હલો, કેમ છો તમે બધા? આઈ એમ મૈત્રી એન્ડ વેલકમ ટુ માય ચેનલ. તો આખો દિવસ અમારો બરબાદ કરીને અમે સાંજે ગયા મંગળ બજાર. ખબર નહીં આખો દિવસ અમને શું થયું હતું, શું નહીં, ક્યાં શું હતું ખબર જ નહીં. પણ એટલો કંટાળો આવતો હતો, બસ એવું હતું કે હું અને મારો સોફો અમને ઊંઘવા દો બસ. પછી સાંજે અમે ઉઠીને ફટાફટ મંગળ બજાર ગયા. મંગળ બજારમાંથી અમે થોડા કપડાં લીધા. અને પછી નેક્સ્ટ ડે હતી શિવરાત્રી, તો હેપી મહાશિવરાત્રી બધાને જ. તો હું ફટાફટ સવારમાં બે ગઈ હતી ભગવાનની પૂજા કરવા રેડી થઈને. મસ્ત ડ્રેસ પહેર્યો હતો એ દિવસે. અને મેં મોસ્ટ ઓફ ઘરે જ પૂજા કરું અને દર્શન કરવા પછી મંદિરે જાઉં. તો ફટાફટ મેં ઘરે શિવલિંગની પૂજા કરી દીધી, મસ્ત રેડી થઈ હતી જો તમે તો એ દિવસ રેડી થઈને ફટાફટ શિવલિંગની પૂજા કર્યા પછી જે ઉપવાસનું ખાવાનું કોને કોને ભાવે છે મને જરૂરથી કહેજો. પણ એ ઉપવાસનું ખાવાનું ઉપવાસના દિવસે જ સારું લાગે. નોર્મલ ડેઝ પર જો ઘરે બનતું બી હોય ને તો બી ભાવે ના, પણ ઉપવાસના દિવસે બહુ જ મસ્ત લાગે. તો મોરૈયો, શીરો, તે ઘીથી લથપથ અને બટાકાનું શાક ને કઢી. પછી સાંજે પૂજા કરવા બેસવાનું હતું અમારે, તો ફટાફટ હું મસ્ત સાડી પહેરીને સુંદરી બની ગઈ હતી. તો તમે જોઈ શકો છો હું કેવી લાગતી હતી, કમેન્ટ સેક્શનમાં કહેજો. અને જરૂરથી કહેજો, કમેન્ટ લખતા તમારે 1 મિનિટ બગડશે, એનાથી વધારે કશું નહીં થવાનું. ઓકે, તો ફટાફટથી હું રેડી થઈ ગઈ અને એટલી ઓબ્ઝસ થઈ ગઈ હતી હું સાડીથી કે હું પોતાના વિડીયો લેવામાંથી ઊંચી નથી આવતી. પછી મોટી મમ્મીએ બૂમ પાડી, જલ્દી ચાલ, લેટ થાય છે, પૂજા કરવાની છે. તો ફટાફટ હું પૂજા કરવા બેસી ગઈ. એના સાથે બાય, મળી નેક્સ્ટ વ્લોગમાં.